મ્યુચ્યુઅલ ફંડમાં દર વર્ષે 12% રિટર્ન્સ મળે છે? નહીં. મ્યુચ્યુઅલ ફંડમાં દર વર્ષે 12% રિટર્ન મળશે જ એવું નથી હોતું. ક્યારેક તમને માઇનસ રિટર્ન્સ બી જોવા મળી શકે છે, તો ક્યારેક 6% મળી શકે છે, તો ક્યારેક 12%, તો ક્યારેક 15%થી ઉપરનું રિટર્ન્સ બી તમને તમારા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં જોવા મળી શકે છે. પણ જ્યારે તમે રોકાણ કરો છો 5 વર્ષથી ઉપરના સમયગાળા માટે, ત્યારે સરેરાશ એવરેજ રિટર્ન જે છે 12%થી આસપાસ હોય છે. એટલે જ્યારે બી તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો મિનિમમ 5 વર્ષના સમયગાળા માટે રોકાણ કરો. શરૂઆતના 3-4 વર્ષમાં હાઈ રિટર્ન્સની એક્સપેક્ટેશન ના રાખો. ફોકસ કરો તમારા ગોલ પર. કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિનથી દર મહિને એસઆઈપી ની રકમ ઇન્વેસ્ટ કરતા રહો, જેનાથી તમારું વેલ્થ ક્રિએશન થશે, તમારા જ માટે નહીં તો તમારા આવનારી નેક્સ્ટ જનરેશન માટે બી. શરૂઆત કરો 30,000 રૂપિયાની એસઆઈપી દર મહિને 10%થી દર વર્ષે ઇન્ક્રીઝ કરો. સ્ટેપઅપ કરો તમારી એસઆઈપી ને. 20મા વર્ષે 12% બી રિટર્ન મળે છે. તમારી પાસે થઈ શકે છે 5,56,00,000 રૂપિયા. જો તમને મારી સાથે મ્યુચ્યુઅલ ફંડની જર્ની સ્ટાર્ટ કરવી છે, તમારી પ્રોફાઇલમાં એક લિંક આપી છે, એના પર ક્લિક કરો, ફોર્મ ભરો. મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. લાઈક, ફોલો અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.